સુરત મહાનગરપાલિકાનું સાધન મૂકવાનું ગોડાઉન જે કતારગામ સ્થિત આવેલું છે ત્યાં આગળ અમે આવ્યા અને મેં જાતે મારા સાથીઓ સાથે મેં જનતા રેડ કરી તો ત્યાંથી મને ડીઝલ વાહનમાંથી ડીઝલ કાઢતા મને બાતમી મળી હતી તો મેં જોયું તો ડીઝલ ડફે ડફે કરવાના પરંતુ મારા પોતાની સાથે ડીઝલનો કારબો ફેંકીને આ લોકો અહીંયાથી નાસીપાત થઈ ગયા છે। એ અજાણ્યા શખ્સોની માહિતી મારી પાસે છે, હું પુરવાર કરીશ। અને ત્યારબાદ મેં જ્યારે જોવા માટે આવ્યો તો એ લોકો દારૂની બોટલો છે અહીંયા મજા માણે છે તે પણ અહીંયા અસંખ્ય જોવા મળી રહી છે અલગ અલગ જગ્યા પર। અને આને મેં જોયું ત્યારે લોકો બોટલ પણ રફે દફે કરવાના હતા અને આ પાવડો લાવીને લોકો ખોદીને ખાડામાં નાખવાના હતા એ મને માહિતી હતી। ત્યારે મેં જ્યારે અહીંયા આવીને જોઉં છું તો આ ડીઝલ ચોરી અને દારૂની મહેફિલો અહીંયા એસએમસીના કર્મચારીઓ માનતા હોય એવું મને લાગી રહ્યું છે। ગુજરાતમાં તો દારૂ બંધી છે પરંતુ હવે જોવાનું રહ્યું કે સુરત મહાનગરપાલિકાના મેયર, સુરત મહાનગરપાલિકાના કમિશનર, અહીંયા ડેપો ઇન્ચાર્જ શું કહે છે શું નહીં એ જોવાનું રહ્યું। બીજી વાત કે આટલું મોટું ગોડાઉન છે, અહીંયા આટલા મોટા કરોડો રૂપિયાના સુરતની જનતાના પસીનો વહાવીને કમાઈને લાવેલા સાધનો છે પરંતુ અહીંયા એક જ સિક્યોરિટી ગાર્ડ છે, અસંખ્ય વાહનો છે અને ત્યાં કોઈપણ પ્રકારનો સીસીટીવી ફૂટેજ નથી। એનો આજે હું ઝોન ઇન્ચાર્જને પણ વાત કરું છું અને આ જે પણ આનામાં પુરવાર થશે એના બાબતે યોગ્ય પગલાં લે, નહીં તો આવનાર સમયમાં અમે પગલાં લેશું એની ચોક્કસ ખાતરી આપીએ છીએ।